જય મુરલીધર, જય દ્વારકા મિત્રો, કેમ છો? બધા મજામાં. અમારો ઉદયભાઈ ને આવી ગયો છે તાવ, બરોબર, ડેન્ગ્યુ ને એના માટે લેવા છે ખાલી પેટ ત્રોફા પાવા છે. 24 કલાકમાં રિકવરી આવે ને એવું કરી લઈએ. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. કેમ છો બધા? હાલો જો હવે આજ ઘરે થઈ અને ભાઈસે કામ કર્યું છે, ભાણા પૈસા ને એવું બધું કરી લીધું છે. અને કાલ બપોર પછીના છે ને બહુ જોરદાર ચિંતામાં છે. એમાં એવું છે કે ઉદયભાઈને છે ને કાલ બપોર પછી ઉપલેટા લઈ ગયા હતા. ઉપલેટા લઈ ગયા હતા એટલે અહીંયા એના 2 રિપોર્ટ કર્યા. લોહીનો કર્યો, બીજો 2-3 તાવના રિપોર્ટ કર્યા છે. અને રિપોર્ટમાં આવ્યો છે ડેન્ગ્યુ તાવ, એટલે થોડુંક છે ને ઘાસવાળું છે. ચિંતા તો તમે વાત પૂછો એવી છે, પણ હવે આમાં કઠણાઈ છે તો આપણે ભોગવવી તો પડશે જ. બાટલો ચાલુ છે ઉદયભાઈને. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. બાટલા સડે છે મારા દીકરાને, જોઈ લ્યો. એમાં એવું છે કે કાલ 2 બાટલા છે ને, 3 બાટલા કાલ દવાખાને ચડાવ્યા અને 2 બાટલા જ ભેગા દીધા છે. જોઈ લ્યો, સડે છે બાટલો. અને 1 બાટલો અત્યારે ચડાવવાનો છે, 1 બાટલો હજી બપોર પછી ચડાવવાનો છે. અને કાલ હજી બીજા 2 રિપોર્ટ થાય, જે પછી ખબર પડશે કે આમાં કેટલો ફેરફાર છે કે નહીં. ઘણાય બ્લડ કાઉન્ટને એના લો આવ્યા છે. બહુ અતિ જાજો ડેન્ગ્યુ વધી ગયો છે. આમાં ધીરું ધીરું હતું ને, કીધું નહીં, કેળવું નહીં ને, એ થોડુંક એને તકલીફ વાળું થયું. અને પૈસા તો ગોયરા, પૈસા કેને કર્યા ને કેના થયા નથી, કોઈના રૂપિયા તો ગોયરા. એ તો બધું થયા કરશે, પણ એક આ હાજો થઈ જાય એટલે બસ. પણ એની અટાણુંથી અમને કીધું નહીં, બોલો કે મને મમ્મી આ તકલીફ છે, બા મને આમ થાય, પપ્પા મને આમ થાય. એટલે જો હવે પરિસ્થિતિમાં જ અમે પડ્યા છીએ. અને બાન પાર્ટનર 2 પૈસાને કામે ગયા છે, એ ભેરું પાછું આવ્યું છે, એટલે એમાં જવું પડે, એમાં તો હાલે નહીં. મહારાજ છે ને આની બહાર જ બપોરથી બેહવાનું છે. હલબલવાનું થતું નથી, કારણ કે આનું હવે છે ને 8-10 દી તો બહુ ધ્યાન જ રાખવું પડે એમ છે. ભાઈ કઈ થતું નથી બટા? એમાં દીકરાને ટાઈટ બાઈટ નથી વાતી ને? તો ગરમી થઈ તો પંખો વધારી દઉં તો ભલે રહ્યું. જો હવા ઉપાધિમાં સહી શું કરવું બીજું તો હવે આમાં આપણાથી બનતી કોશિશ તો આપણે તોય કરી. એને વહેલું અગાઉ ઘણાય દી મેં કીધું હતું, ભાઈ તને મેળે નથી, પણ એટલો કટાણ છે ને કે હાવ દુઃખમાં ભાંગી ગયેલા જ છે. એટલે છે ને આની ઘડીકમાં અમને લોહી હોય જરાક છે આવી ગયું આમાં નળીમાં. દુખતું નથી ને ભાઈ? ના રે ના, લોહી તો છે ને આમે બટા જામી જ જાય, લોહી આવી જાય, લોહી આવી જાય. નળી કાઢો એટલે પાછું આમ શાંત હોય ને હાથ, નળી કાઢશો એટલે લોહી. હા, નળી કાઢશે એટલે લોહી આવી જાય. જોઈ લો, બાટલામાં નથી ને કઈ પ્રોબ્લેમ. હળવે પડે છે, ટીપું. આમ તો હળવું હાલે સારું, ઠંડી ન લાગે. ત્રણ બાટલા કાલ, 2 બાટલા આજ. મેળે આવી જાય થારું, માતાજીની દયાથી. મારી માં કુળદેવી દ્વારકાધીશ લાજ રાખે હવની. હાલો ઘડીક ટીવી કરતો ને તેનો ટાઈમ જાય. એમાં એવું હતું, ડૉક્ટરે તો કીધું હતું કે તમે રોકાઈ જાવ કે, પણ અમારે આ પાર્ટનર કે અમારે છે ને રોકાવું પણ ન થાય સાહેબ. કે તમે જો કયો તો હોય કે અમે બાટલા કે ઘરે અમારા ગામમાં છે ડૉક્ટર, એટલે મોટા ડૉક્ટર તો નહીં, પણ આ નર્સિંગનું કરેલ છે, તો એ કે હાલે, તો એ કે કાંઈ વાંધો નહીં, લઈ જાઓ ભેગા બાટલા. એટલે છે ને જો આ ઘરે પ્રોગ્રામ કર્યો છે. પાછું જો ઉપાધિમાં હોય બધું, જો કામ કાજ, ઘર કામ, ખેતર કામ, પાર્ટનરને ટ્રેક્ટર રાખવા જવું, બોજો બધું બહુ અટાણે તકલીફ વાળું છે બધું. જો પાર્ટનરની ખોટકાન કામે ગયા હતા તો આવી ગયા હતા ને બાટલો જો 1 બાટલો સડી ગયો છે. હવે 1 બપોર પછી ઘડીક વાર ઉતારે તો ઉદયભાઈ હા, આરામ કરો, આરામ. હવે આરામ જ કરવાનો રહ્યો કા પાર્ટનર? આપણે છોટ કે ગયા ત્યારે રાવતરી હવે અહીંથી જરાક માંડવે જવું છે. હા, ગામમાં માંડવો છે, ત્યાં જવું પડે. બાઈ ગયા છે, હું આના હાટું છે ને દાળ ભાત ને એવું બનાવી નાખું. દાળ ભાત ને બનાવી નાખી દીધો, બહુ લાગે ને તો થોડું ગરમ કરે પાણી કરીને પાઈ દેજો. ટાઈટ જેવું લાગે તો લાગે તો લઈ ગયો જો આવ્યું ભાઈ ને કીધું એ તો કર નાખે, ટાઈટ ઉતરી જાય.
તો નહીં વાંધો આવે નહીં, ભગવાન સામું જુએ હવે. એ જોહે જ ને ન્યા. આપણે એટલું કરીશું ભગવાનનું સામું જુએ જ ને હાવ કટોકટીમાં હણી ઉપર ગયા તો આ ડોક્ટરે રિપોર્ટ કર્યો આપણા ભાઈ હારા. ને એ તો વેલા હાર ગયા ને કે આંખ ભેગી આંખ વિસાઈ જાય એ તો ડોક્ટરે કહી જ દીધું હતું ભગવાન હો વરણ ના કરે, આપણે કઈ કોઈનું ખોટું નથી કર્યું. ક્યાંક તો ભગવાન સામું જુએ. જઈ આવો પાર્ટનર તમે માનવે હો. હાલો હવે આપણે છે ને ભાઈ હારું દાળ ભાત ને એવું બનાવી. હા બા ગયા. હાલો તો ઉદયભાઈ હારું છે ને દાળ ભાત નહીં ખાતા આપણે. દાળ ભાત ને રોટલાની તો ના પાડી છે, દૂધની ના પાડી છે. દાળ ભાત ને મોઢું શાક ને એવું બનાવી દઈએ. હાલો દાળ બફાઈ ગઈ છે. બટેટાની દાળ બે એક સાથે બાફી નાખ્યા છે. એમ એવું છે કે જમવાનું છે અમારે 2 ટાણાનું નોતરું, પણ હવે ભાઈનું કર્યા વિના અમારા છૂટકો જ નથી. દાળ ભાતનું શાક ને બધું ના પાડી છે કે આપણે દાળ ભાત બનાવી. હાલો ભાઈ હાટું દાળ ભાત ને એવું બનાવી લીધું છે. ભાઈ નથી ને કઈ વાંધો? ટેટ નથી થતી ને? ના પંખો વધારું નહીં ભલે એટલું રહ્યું. બહુ મુઠ્ઠી નો વારતો તો જા પછી રઘુ સડશે. કાંઈ મુઠ્ઠી નથી હોતું. મારો દીકરો મોકરો હાથ રાખ મોકલો. ને ખાવું કઈ દ્રાસ કે સફરજન હજી વાર છે, હમણાં જ ખાધું. ચીકુ બીકુ હમણાં જ ખાધું. નારિયેળ પાણી એ પછી આમ તો બાર થઈ ગયા છે. તું છે ને પી લીધો છે. હું તાર આવી ગઈ હતી પૈકા ઉદયભાઈ ની ઉપાધિ કરીને કા ઉદયભાઈ ઉદયભાઈ ને થોડું ખારું છે, રાહત જેવું લાગે છે. અને એના પપ્પા જુઓ રસો તોડે છે. નારિયેળ પાણી તે પાવાનું વધારે કીધું છે. આ પાણી કાઢ નાખું ને આમ એ કેટલું નારિયેળ થઈ ગયું લાગે. હવે નાખી દે. એકમાંથી નીકળી એકમાં જો કેવડા વધારે મારો ને પાર્ટનર જરા. હું હોરું તો ઉયું ગયું યાર. ઉદયભાઈને વારો કાઢી નાખ્યો. જો ભાઈ હેરાન કરી દીધા. હેરાન એટલે જેવા ન કરતેવા હો. હેરાન એટલે જેવા ન કરતેવા કરી દીધા. હજી પાર્ટનર જરી ડિસમિસ મારો. હા, મોર થાય ને